આપણે બધા હવે આપણી માતૃભાષામાં થોડી વાર વાત કરીશું. ગુજરાતી બધા સમજે છે? સરસ. અને આ પહેલા આપણે જ્યારે ચર્ચા કરી છે, તમારામાંથી બધા એમાં હાજર રહેલા છે? બધા. એ બધું ધ્યાનથી સાંભળવાનું છે. રેકોર્ડિંગ પણ તમને થોડા સમયમાં આપવામાં આવશે. અને ક્યારેક એવો પણ સમય આવશે જ્યારે નાની એવી સરસ મજાની પરીક્ષા લઈશું કે તમે એ બધી જ્ઞાનની વાતો કેટલા ધ્યાનથી સાંભળી છે એ ખબર પડે. તો આજે પણ એક નાની એવી 10 મિનિટની જ્ઞાનની વાત આપણે કરવાના છીએ. ગઈ વખતે આપણે શેના વિશે વાત કરેલી? કોઈને યાદ છે? કોણ કહેશે? 5 યજ્ઞ વિશે. શું નામ છે તમારું? મયંકજી. જો મયંકભાઈને કેવું સરસ યાદ છે કે આપણે 5 પ્રકારના યજ્ઞ વિશે વાત કરેલી. બરાબર? એ પણ પરીક્ષામાં આવશે. અને જે સારા ગુણ લાવશે એના માટે સંસ્થા તરફથી, અમે જે સંસ્થા તરફથી આવીએ છીએ, કઈ સંસ્થા છે? આર્ય સમાજ. આર્ય સમાજ ગાંધીનગર. આર્ય સમાજની સ્થાપના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કરેલી છે. અને એ પણ આપણા ગુજરાતના હતા. અને એમની સંસ્થાના જ્ઞાન સ્વરૂપે એના અનુયાયી બનીને આપણે આ બધો લાભ મેળવી રહ્યા છીએ. તો ગાંધીનગર આર્ય સમાજની અમારી આ ટીમ તમને દર રવિવારે શનિવારે મળતી હોય છે અને ખૂબ જ શ્રદ્ધા અને ખંતથી તમે બધા હવન કરતા હો છો. તો આજે પણ એવી નાની અમથી જ્ઞાનની વાત કરીએ. એક પ્રશ્ન મારે પૂછવાનો છે તમને ગુજરાતીમાં, બહુ સરળ પ્રશ્ન. મારે એવું પૂછવું છે તમને કે એક ગુજરાતી શબ્દ છે દેવું. દેવું ખબર છે તમને? દેવું એટલે કર્જ, ઋણ. તમારા ઉપર કોઈની ઉપર કાંઈ દેવું છે? કોઈની ઉપર નથી? શું કહો છો? કોઈની ઉપર થોડું ઘણું એ કાંઈ દેવું છે? પપ્પા ઉપર છે, પરિવાર ઉપર છે, મમ્મી ઉપર છે. અચ્છા, હવે તમે શું સમજો છો? મારા ઉપર કઈ દેવું હશે? અનુમાન કરો. હશે? એવું બહુ બધું હશે? તો થોડું જ હશે? અચ્છા. અને આ બધા આપણા વડીલો ઉભા છે અહીં અને હવન કરાવે છે. મારા મમ્મીજી પણ આજે આયા છે તમને બધાને મળવા. મારા પરિવાર, આખો પરિવાર મારો આજે અહીં તમારી સાથે છે. એવો વિશેષ દિન છે આજે અમારા માટે, અમારા પરિવાર માટે. એમની ઉપર કઈ દેવું હશે? નહીં હોય. અને મારી ઉપર હશે. એમ કેટલું હશે? થોડું એટલે કેટલું? નહીં છે 1000, 10,000, 1 લાખ, 5 લાખ, 10 લાખ, કેટલું લાગે છે? 87 કરોડ. અચ્છા, બહુ સરસ. હવે હું તમને કહું, હું મારા દેવાની વાત કરી દઉં. આપણા જેટલા વડીલો અહીં ઊભા છે ને એ બધા દેવાદાર છે. બધા ઉપર બહુ દેવું. હા, આ બાળક બોલ્યો. શું નામ તમારું? રોશન. રોશન તો દર વખતે બહુ સરસ જવાબ આપતા હોય છે. બહુ સરસ. રોશન એવું કહે છે કે ભગવાનનું દેવું છે આપણી ઉપર. તમે એની વાત માનો છો? તમારા ઉપર ભગવાનનું દેવું છે? એટલે આપણામાંથી કોઈ એવું નથી જે જીવતો હોય અને એની ઉપર ભગવાનનું દેવું ના હોય. તો દેવું જે છે એને આપણે આપણી ભાષામાં ઋણ કહીશું. ઋણ. આપના પરિવારમાં, સમાજમાં ગમે ત્યાં એક બાળક પેદા થાય ને, એક દિવસનો, આજે જ પેદા થયેલો બાળક, એ ઋણ સાથે પેદા થાય છે, દેવાદાર પેદા થાય છે. એ દેવામાંથી સૌથી પહેલું દેવું કયું હોય છે? ભગવાનનું દેવું. એને અમે અમારા શાસ્ત્રોમાં જે રીતે વાંચ્યું છે એને દેવ ઋણ કહેતા હોઈએ છીએ. કે ઈશ્વરે આપણા માટે સૃષ્ટિ રચી, આપણને જન્મ આપ્યો, આપણી કર્મફળ વ્યવસ્થાના ન્યાયાધીશ બનીને આપણો ન્યાય કરે છે, આપણા રાજા છે. એ બધી જે કૃપાઓ અને સેવાઓ આપને મફતમાં મળી છે એ બધા દેવા સ્વરૂપે છે. આપણું ઋણ છે ઈશ્વર પ્રત્યે. તો એને કયો ઋણ કહેવાય?
દેવ ઋણ. દેવું નંબર 1, કર્જ નંબર 1, ઋણ નંબર 1, દેવ ઋણ. એટલે મારા ઉપર બહુ બધું દેવ ઋણ છે. તમે એમ તમારામાંથી કોઈ 87 કરોડ બોલ્યો ને તો બહુ નાની રકમ કહેવાય. ભગવાનનું ઋણ કઈ કરોડો આપવાથી પૂરું થાય? તો કઈ રીતે પૂરું થાય? જે ઈશ્વરે આપણને આજ્ઞાઓ કરી હોય એ આજ્ઞાઓનું આપણે પાલન કરીએ એટલે દેવું ઓછું થતું જાય. અને ઓછું થઈ થઈને જે એમની કૃપા વધારે ને વધારે આપણને મળતી જાય, પ્રેમ મળતો જાય, જ્ઞાન મળતું જાય, એનાથી આપણને ઉત્તરો ઉત્તર સરસ ને સરસ જન્મ મળતા જાય. અને ક્યારેક એવી પણ અવસ્થા આવે જ્યારે આપણને ખાસા સમય માટે, કરોડો વર્ષો માટે જન્મ આપવાનું બંધ રાખે ભગવાન, મુક્તિ આપે, મોક્ષ આપે, એવું આપણા વેદોનું જ્ઞાન કહે છે. તો ક્રમ નંબર 1 ટોપ ઉપર, સૌથી ઉપર જે દેવું કીધું આપણે એ કયું? દેવ ઋણ. પછી બીજું દેવું છે. કુલ 3 દેવાની આપણે વાત કરવાના છીએ. જીવનભર યાદ રાખજો કે આ 3 ઋણ જે છે એ ઓછા કરતા જાશો તો વધારે ને વધારે સુખી થતા જાશો. તો બીજું જે ઋણ છે એ છે આ જે પણ જ્ઞાનની વાતો તમે અહીં સાંભળો છો, શિક્ષકો તમને જ્ઞાનની વાતો શીખવાડે છે, એ જ્ઞાન ક્યાંથી આવ્યું? એમણે પણ કોઈની પાસેથી શીખ્યું છે. પછી એમણે પણ કોઈની પાસેથી શીખ્યું છે. ગણિત તમને જે પણ શિક્ષક ભણાવે છે એ ગણિત સૌથી પહેલા કોણે શીખવ્યું હશે એ શોધવા જઈશું તો આપણને ખબર નહીં પડે. વેદો દ્વારા જ્યારે મનુષ્યોને જ્ઞાન મળ્યું પછી એ જ્ઞાન આગળ આપતા ગયા. અને જ્ઞાન આપવું બહુ સહેલું નથી, બહુ સમજાવવું પડે, બહુ શીખવવું પડે. તો જે પણ જ્ઞાન આપણને આ સમાજમાં મળે છે એને આપણે ઋષિ ઋણ કહેવાય. જે પણ જ્ઞાન આપણને આપે એને ઋષિ સ્તરે આપણે રાખીએ. તો જે પણ વિદ્યા અને જ્ઞાનની વાતો, સત્યની સમજ આપણને મળે છે એ બધું પણ આપણા ઉપર દેવું ચડેલું છે. એને આપણે અનુક્રમ નંબર 2 ઉપરનું દેવું કહીશું. એનું નામ શું છે? ઋષિ ઋણ. હવે જેમ તમે કહ્યું કે ભગવાનનું ઋણ, દેવ ઋણ કેવી રીતે પૂરું કરી શકાય, તો ઋષિ ઋણ કેવી રીતે પૂરું કરી શકાય? મારા ઉપર જે ઋષિઓનું દેવું છે મારે ઉતારવું હોય તો શું કરું? કોઈને આઈડિયા છે? કોઈ આઈડિયા વિચારીને આપે? જ્ઞાન આપવું. ખૂબ સરસ. શું નામ તમારું? યશ. ખૂબ જ યશ અપાવે એવો જવાબ એમણે આપ્યો છે યશભાઈએ કે મને જો જ્ઞાન મળ્યું છે તો તમને ભલે શિક્ષકની નોકરી મળે કે ન મળે, એ જ્ઞાન જેવી તક મળે એવી બીજા કોઈકને આપવાની કામગીરી શરૂ કરી દેવાની. જો તમે જ્ઞાન ખાઈ ગયા અને આગળ એનો પ્રચાર પ્રસાર નહીં કર્યો તો એ દેવું લઈને જવું પડશે અને બહુ મોંઘું પડશે. એટલે બીજા નંબરનું દેવું, બીજા નંબરનું ઋણ ઋષિ ઋણ. સત્ય જે પણ આપણને મળે એ આગળ આપવાનો, લોકો રાજી થાય કે નારાજ થાય. સત્ય વક્તા, સત્ય ભાષણની આપણી જે ફરજ છે એ ક્યારેય ચૂકવવાની નહીં. ઋણ નંબર 2, છેલ્લું ઋણ, ત્રીજું ઋણ. કોઈ અનુમાન કરશે બીજા કોણ એવા બહુ મહત્વના વ્યક્તિઓ છે આપણા જીવનમાં જેમનું આપણા ઉપર દેવું છે? તમને આવડી જશે. યસ. શું નામ તમારું? સુમિતજી. સુમિતભાઈએ જવાબ આપ્યો અને કેવો સાચો ને સરસ જવાબ આપ્યો કે માતા પિતાનું ઋણ આપણી ઉપર છે. માતા પિતા અને ગુરુ. ગુરુને આપણે ઋષિ ઋણમાં આપણે પૂરું કરીએ, પણ તેમ છતાંય ગુરુ જ્ઞાન ઉપરાંત આપણને રક્ષા પણ આપતા હોય. આવી રીતે એમના ઘરમાં આપણે રહેતા હોઈએ, ગુરુકુલ જેવી સંસ્થામાં રહેતા હોઈએ તો એ પણ આપણા ઉપર ઋણ ચડતું હોય. તો માતા પિતા અને ગુરુનું ઋણ જે આપણા ઉપર ચડે એને પિતૃ ઋણ કહેવાય. એનું શું નામ છે? પિતૃ ઋણ. શબ્દ ભલે પિતૃ છે પણ એમાં માતા સૌથી પહેલા આવે છે, પછી પિતા આવે છે અને પછી કોણ આવે છે? ગુરુજી. જે આપણા જીવનમાં આપણને શીખવ્યું હોય, બીજી બધી આપણને સરસ મજાની સેવાઓ અપાવી હોય, રક્ષણ અપાવ્યું હોય, સમાજમાં આપણી ઓળખ આગળ કરી હોય, એવા બધા ગુરુઓ પણ એમાં આવી જાય. તો આ ત્રીજું દેવું છે. પિતૃ ઋણને જો મારે ઉતારવું હોય તો મને શું કરવું પડે?
એ માતા પિતા અને ગુરુની સેવા કરવી પડે. અને જો એ સેવા કરવાથી આપણે ચૂક્યા તો આ ઋણ લઈને આગળ જવું પડશે અને એ ઋણ બહુ મોંઘું પડે. આ ત્રણેય ઋણ એવા છે જો ઉતારીએ નહીં તો એનું વ્યાજ બહુ ભયંકર હોય છે. એ આગળ ચાલે એને ઉતારવા માટે આપણને બહુ જલ્દી તક મળતી નથી. મનુષ્યના જન્મ વખતે જ આ બધા ત્રણેય ઋણ આપણે ઉતારી શકીએ. જો આપણે સાચા ખોટા કામ ન સમજીને ખોટા કરી રાખીએ અને પશુ બનવું પડે તો પશુ આ ઋણ ઉતારી શકશે? તો હજારો કરોડો સોએ જન્મો પછી ફરી ઋણ ઉતારવાની વાત આવશે. એટલે આ જ જીવનમાં આપણે સમજી જઈએ કે આ જેટલા ઋણ છે હું એક આદર્શ માનવ બનીને, સત્યવક્તા માનવ બનીને, ધાર્મિક અને નૈતિક કામ કરી, સમાજના ભલાના, દેશના ભલાના કામ કરીને આ બધા ઋણ ધીરે ધીરે ઓછા કરતો જઈશ. તો આ ત્રણ ઋણની વાત મારે તમારી સાથે આજે કરવી હતી. ગઈ વખતે આપણે 5 યજ્ઞોની વાત કરી. એવી જ રીતે નાની નાની આપણે જ્ઞાનની વાતો દર વખતે કરતા જઈશું. અને તમારા જે ગુરુ માતાજી છે એમણે તમને એક સૂચના આપેલી ગઈ વખતે કે લખતા રહો, ડાયરી રાખો, ચોપડી નોટબુક રાખો તો યાદ રહે. આપણે જ્યારે લખીએ તો 2 વાર વાંચવાનો લાભ થાય, બરાબર? તો એ પણ નિયમ પાડજો. અને ટૂંક સમયમાં ક્યારેક તમને જ્યારે સગવડ હશે, અભિભાઈ આપણને જ્યારે કહેશે ત્યારે એવી કોઈ પણ ચિંતા વગરની મજાની આપણે એવી પરીક્ષા રાખીશું. અને જે એમાં સારામાં સારું ગુણ આપશે ગાંધીનગર આદિ સમાજ તરફથી એમને બિરદાવવામાં પણ આવશે. તો આજની મારી નાની ચર્ચા સાથે મારી વાણીને વિરામ આપું છું. ફરી આપણે આવતા રવિવારે મળીશું. ઓમ ધન્યવાદ. નમસ્તે. ભલે અત્યારે અહીંયા નથી લે, અંદર જઈને પણ પ્રયત્ન કરજો. 100 જણા બેઠા છો, 100 માંથી 50 જણા લખશે તો 50 નો ઉદ્ધાર થવાનો. અવારનવાર વ્યક્તિઓ બદલાય છે, બાકી વાત એની એ છે. વાત કઈ છે? લખતા રહો. તમે લખશો ને તો જ આગળ આવશો. સારી વાતોને કંડારી લેજો કે જેથી કરીને તમને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી તમે દૂર થઈ શકો. અત્યારે જેમ જજ સાહેબે કીધું કે તમને 5 આ ગયા રવિવારે વાત કરી, આજે તમને દેવ ઋણની વાત કરી, માતા પિતાના ઋણની વાત કરી કે તમે બધા ઋણી છો. એ ઋણ મુક્ત કરવા કયા રસ્તા છે, રસ્તા પણ એમને બતાવ્યા છે. અને જે એક્ઝામ પછી આપણે કોઈક એક દિવસ નક્કી કરીશું, 15મી થી 19મી ની વચ્ચે કોઈક એવો દિવસ કે જે તૈયારી કરશે, જજ સાહેબને અને આર્ય સમાજના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બોલાવીને તમારી પરીક્ષા લેવાનું આયોજન કરીશું. જે સૌથી ઉત્તીર્ણ સારા માર્ક સાથે થશે, જેમ અત્યારે 100 રૂપિયાનું દાન મળ્યું છે, એને ભેટ મળી છે, એવું તમને કંઈક ને કંઈક સમાજ દ્વારા તમને અર્પણ થશે. પણ અગત્ય એના કરતા જે અત્યારે તમે શીખી રહ્યા છો ને ચોક્કસપણે શીખજો. જ્યારે આટલા બધા લોકો તમારા સાથે જોડાય છે ને ત્યારે તમને કંઈક આપવા આવે છે અને એમાંથી કંઈક સારું ગ્રહણ કરતા રહીએ તો આપણું જીવન અનેરું બનશે. એ ચોક્કસપણે. કેમ કે તમારા જો અમે નાના હતા ત્યારે અમને આવું નહોતું મળ્યું. એટ અ એજ ઓફ 28 ત્યારે તો 28 વર્ષે તો મને ખબર પડી કે આર્ય સમાજ કંઈક છે. મારા મેરેજ આર્ય સમાજમાં કરાયા ત્યારે મને આર્ય સમાજ વિશે ખબર પડી. 28 વર્ષ કરતાં તમારા બધાની ઉંમર નાની છે તો તમે બહુ જલ્દી મોટા થઈ રહ્યા છો. આર્ય સમાજ વિશે તમે કેળવી રહ્યા છો. ઘરે ગયા પછી દયાનંદ સરસ્વતી વિશે અચૂક વાંચજો કે દયાનંદ સરસ્વતી કોણ હતા, એમણે શું કર્યું. અને ઘરે ગયા પછી સારા વ્યક્તિઓનું વાંચન કર્યા પછી જ્યારે સ્કૂલમાં રિટર્ન થાવ ત્યારે એના વિશે આપણે સેમિનાર રાખીશું કે ભાઈ ચલો અંતરાએ આ વાંચ્યું, ઉર્વશીએ આ વાંચ્યું, પ્રિન્સે આ વાંચ્યું, ભાવેશે આ વાંચ્યું, સુમિતે આ વાંચ્યું. તો તમારા બધાની એમાંથી જેની બેસ્ટ હશે એ જજ સાહેબના માનનીય મહાનુભાવના હસ્તે એમનું ફરીથી સન્માન કરીશું. બસ એ સાથે આજનો કાર્યક્રમ આપણે